વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના હિંમતનગર નજીકના 11 ગામના ખેડૂતોને આ સમયમાં ભય અને અનિશ્ચિતતા ઘેરી કરાવી છે, કારણ કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના નવા નોટિફિકેશનથી તેમની ખેતીની જમીન હરણ થવાના આંકડા વધી ગયા છે। ખેડૂતો આ નિર્ણયને ભારે અન્યાય અને બચાવના અધિકાર વિરુદ્ધ માની રહ્યા છે। ખેડૂતો કહે છે કે સરકારી વળતર જમીનની વાસ્તવિક કિંમતથી ખૂબ ઓછું આપવામાં આવે છે અને આ નિર્ણયથી નાના ખેડૂતોને સૌથી વધુ નુકસાન થશે। 10 વર્ષ પહેલા પણ આવી જ સ્થિતિમાં ખેડૂતો દ્વારા મોટી લડત લડાઈ ગઈ હતી। આજ આ કાળો રાત્રિમાં ફરી એકવાર ખેડૂતો કાયદાકીય અને સામાજિક સંઘર્ષ માટે તૈયાર બની ગયા છે। આ મુદ્દે સરકારની આગળની કાર્યવાહીની રાહ જોવામાં આવી રહી છે। એ પણ મંદીમાં રોકાયા છે। અમે એમને પણ આહવાન કરીએ છીએ કે તમે પણ અમારી સાથે જોડાઓ। જો ખેડૂત તાજો હશે, આજુબાજુનો જમીનદાર તાજો હશે, તો તમે એમાંથી રૂપિયો રળવાના છો। જો અમે મરશું તો તમને ભેગા લઈને મરશું। એ નાતે આજે હું બધા જ હિંમતનગરની જનતાને અને ગુજરાતભરના ખેડૂતોને આહવાન કરું છું કે અમને મદદ કરો। અમે પણ ખેડૂત છીએ અને અમે ખેડૂતના નાતે લડવા નીકળ્યા છીએ। મારું નામ ઉત્સવ પટેલ। અમે આજે હુડાની કમિટી બનાવી છે, એનું સંકલન સમિતિનું સંકલન કરવાની જવાબદારી મને સોંપવામાં આવી છે। હુડા લાગવાથી ખેડૂતોને કેટલી સમસ્યા અને કેટલા ગામોના સંતોષ? સાબરકાંઠા જિલ્લાનું હિંમતનગર એક નાનું ટાઉન છે। એની વસ્તી ઘણી જ ઓછી છે। એની આજુબાજુ 11 ગામોમાં સરકારશ્રી દ્વારા હુડાનો અમલ કરવા માટેનું એક જાહેરનામું બહાર પડેલ છે। 11 ગામોની વસ્તી જોતો હિંમતનગર તાલુકામાં કોઈ મોટા ઉદ્યોગ ધંધા નથી। હિંમતનગર આજ રોજ હિંમતનગર તાલુકાના 11 ગામ જે હુડામાં સમાવેશ કરેલો છે, એ 11 ગામના જનરલ પ્રતિનિધિ તરીકે અહીંયા અમે બધા ઉપસ્થિત છીએ। પહેલો જ મુદ્દો છે, હુડા જોઈએ નહીં, નહીં ને નહીં। જ્યાં સુધી અમારા જીવમાં જીવ હશે ત્યાં સુધી અમે હુડાનો સ્વીકાર કરવા તૈયાર નથી, કારણ અમારી